આપણે બધાએ તપ કરીને ભગવાનને રાજી કરવાના છે, ઇન્દ્રિયો અંતકરણને કંટ્રોલ કરવાના છે. દેહ ઇન્દ્રિયો અંતકરણથી આપણો આત્મા, આપણું સ્વરૂપ આપણે નોખું માનવાનું છે અને એની સામે રહીને આપણે આ દેહ ઇન્દ્રિયોના વશમાં નહીં આવતા એને આપણા વશમાં કરવાના છે અને ભગવાનની ભક્તિ કરવાની છે. આ કલ્યાણનો માર્ગ છે. એને ભૂલ્યા વગર આજે આપણે ભગવાનનું ખૂબ ભજન કરીશું. ભગવાનમાં જોડાવા માટે જેમાં છીએ આ ગાંઠ વાળી લેવી. એક જ કામ છે આ જન્મ ધર્યાનું, આ જ ટાર્ગેટ છે. બસ પરમાત્માને પ્રાપ્ત કરવા જ હું આ દુનિયામાં આવ્યો છું. આ મનુષ્ય તન મેં ધારણ કર્યું છે. બાકી મારે આ મનુષ્ય તન આ લોકમાં ધારણ કર્યાનો બીજો કોઈ અર્થ નથી, મકસદ નથી. આ એક જ વાત છે કે મારે મારા આત્માના આત્મા પરમાત્માને જોવા છે, એને ભેટવું છે, એના ભેળા રહેવું છે, એના થઈને રહેવું છે, એનામાં રહેવું છે. આવી જ એક દૃઢમતી કરી ગાંઠ વાળીને આપણે બધાય શ્વાસો શ્વાસ એમ જીવીશું. આપણે ખ્યાલ રાખીશું કે હું દેહ નથી. આપણે જ્યારે આપણા સ્વરૂપને ભૂલી જઈએ છીએ ત્યારે બહુ મોટી મુશ્કેલી ઊભી થાય છે. પણ સાથોસાથ બીજી એક ભૂલ એ થઈ જાય છે કે આપણે જે નથી તેને આપણે હું માનતા થઈ જઈએ છીએ. આ બીજો લોચો લાગ્યો. અને જે આપણે નથી તેને હું માન્યું, આ શરીર હું. પછી ત્રીજો લોચો એ લાગ્યો કે આપણે કોણ છીએ એ હાવ બિલકુલ ભૂલાઈ ગયું. ખબર જ નથી કે આપણે મૂળ કોણ છીએ. વળી ચોથો લોચો એ લાગ્યો કે આ દેહ જ્યાં જન્મો ત્યાં આપણે કોઈ દિવસ જે આપણા હતા નહીં, છે નહીં, આપણા રહેશે નહીં એવા દેહના સંબંધીઓને પોતાના માન્યા, એમાં મમતા કરી અને ખરેખરા આપણે ફસાણા માયામાં. અને પછી પાંચમો લોચો એ લાગ્યો કે એ પરિવારના ભરણ પોષણ માટે ધન કમાવા સારું રાત દિવસ એમાં ખાબક્યા અને કેટલીક આજ્ઞા લોપી. કેટલાય આપણે આપણા આત્મા એવા મહારાજને ભૂલતા રહ્યા, એની આજ્ઞા લોપતા રહ્યા, કર્મના પોટલા બાંધતા રહ્યા અને બહુ ઝાઝા આપણે આવી રીતે માયામાં ભવાટવીમાં ઊંડા ઉતરી ગયા. હવે આવા કાદવમાંથી આપણને આપણા સાધુ બહાર કાઢશે. આપણા ગુરુ, આપણા મોટા પુરુષો સમજાવી, પ્રેમ આપી, વઢીને ઊંધે માર્ગેથી સાચા સવળે માર્ગે લાવશે. માટે ખૂબ વિશ્વાસ રાખીને સંત સમાગમ કરવો, શાસ્ત્રમાંથી વાંચીને સમજણ શીખવી અને પરમાત્મા પરાયણ થવું. નહીંતર કરોડો જન્મ ફેલ ગયા છે એમ આ જન્મ પણ ફેલ થવાની પૂરી શક્યતા છે. જે કોઈ જરાક ગાફલ રહ્યા તો એને માયા મૂકવાની નથી. એ રાહ જોઈને જ બેઠી જાય. ભૂલ્યો નથી કે ભટકાડ્યો નથી. માટે આપણે બધાએ શ્રી હરિજીનું બળ રાખી, સંતોનું બળ રાખી, આ સત્સંગનું બળ રાખી મહારાજની મૂર્તિમાં જોડાવા માટેનો અભ્યાસ વિવિધ પ્રકલ્પોથી કર્યા જ કરવો. વિવિધ વિભાવનાઓ આપણા અંતરમાં ચાલ્યા જ કરવી જોઈએ. દિવસ દરમિયાન રાત્રે પણ સૂતા જાગતા આપણે આપણા આત્માને પરમાત્માના સ્વરૂપમાં જોડવા માટે વિવિધ ભાવનાઓ અંતરમાં અખંડ ચાઈને કર્યા કરવી. બસ એમ કરવાથી જ આપણે ભગવાનમય રહી શકીશું, માયાથી નીકળી શકીશું, જળમાંથી બહાર નીકળી ચૈતન્ય પ્રદેશમાં પ્રવેશ કરી શકીશું. જળ મટી ચૈતન્ય બની પરમ ચૈતન્ય સાકાર મૂર્તિનો મહાઆનંદ માણી શકીશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ ઈચ્છા જોઈએ. મન હોય તો માળવે જવાય. આપણે નક્કી કર્યું હોય તો જરૂર આપણે એ તરફ ચાલી શકીએ છીએ.
નક્કી કરવાની વાત છે, ફાઇનલ ડિસિઝન. બસ આમ જ કે હું તો ભગવાનને પામવા માટે જન્મો છું, હું ભગવાનનો છું, આ દેહનો નથી, દેહના સંબંધીનો નથી, નાત જાતનો નથી, હું કોઈનો આત્મા નથી, એક ભગવાનને સમર્પિત એવો દિવ્ય આત્મા છું. હું માયિક નથી, માયા મારામાં નથી, માયા મારી નથી, મારા તો એક મહારાજ છે, મારામાં એક મહારાજ છે અને મારે મહારાજનું જ કામ છે. આવા બધા વિચારો કરતાં 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 ભજન કરીને એવા આપણે ભગવાનમાં જોડાઈ જઈશું કે જાણે કોઈ દિવસ માયા આપણામાં હતી નહીં, આપણે માયામાં ગયા નહોતા, માયા દુનિયામાં છે જ નહીં, એવી ઉચ્ચતમ સ્થિતિ આપણને પ્રાપ્ત થશે. જેમ ખોપાળાના મયા દાદા એવું કહેતા હતા કે માયા ક્યાં છે, માયા છે જ નહીં, હું તો બ્રહ્મ છું, બ્રહ્મ, મારામાં પરમાત્મા વિલસી રહ્યા છે, માયા ક્યાંય છે જ નહીં. આવી એની ઉચ્ચતમ સ્થિતિ અખંડ સ્વામિનારાયણ 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 આનંદ 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 સહજાનંદ સહજાનંદ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ સ્મરણ કરવાથી થઈ ગઈ હતી, જેની આપણને બધાને ખબર છે. આપણે એને જોયા છે, એની ભેળા રહ્યા છીએ, એના દર્શન કર્યા છે. અખંડ સ્મરણ કરનાર માણસ આના આ દેહમાં કેટલી ઉચ્ચતમ સ્થિતિને પ્રાપ્ત કરે છે તે આપણે બધાએ જાણ્યું, અનુભવ્યું છે. માટે આપણે એ જ માર્ગના પ્રવાસી છીએ. આપણે પણ એવા જ થવું છે, એ જ રસ્તે જવું છે. આપણો મૂળ આધાર ભગવાનને આપણે પકડી લેવા છે. માટે સાચા સંબંધને સમજીને એમાં વધારે જોડાઈ જવાય એને માટે અખંડ સ્મરણ, ધામ ભાવે સ્મરણ વર્ષ છે. ખરેખર સજાગ થઈને કરીએ, પદયાત્રા કરીએ, પ્રદક્ષિણા ફરીએ, આવું બધું કરીએ.